અરે ભાણા આ જોતા તો મને આમ કઈક શુભ સમાચાર જેવું લાગે છે. હા હા એટલે જ તે હમણાં તું વાત કરતો હતો ને કદાચ સારા સમાચાર એવા હોઈ શકે. શું વાત છે હે જા ભાણા? આ તો હસ્તિનાપુર થી એટલે હજા મારો મગજ છે ભાણા છે ને હવે આમ ઉમંગમાં છે ને એ મારો હોશમાં મારે આવું આ હવળું બોલાઈ જાય છે. તો એવું હા મને આરું છે ને આમ મને એમ થાય કે આમ ભાણાને જલ્દી સમજી કરવાનું છે. હા વેલાસર જાન લઈને આવજો. તમારા માટે મેં ખૂબ સારી તૈયારી કરી છે. હજી ભરે ભાણા હસ્તિનાપુર મધ્ય રાજ રાધેશ્વર છત્રપતિ દુર્યોધનના રાજકુમાર લક્ષ્મણ સાથે લિખિતન દ્વારકાપુરીથી કૃષ્ણ અને બળભદ્રના શુભ આશીષ ખુશાલી સાથ લખવાનું કે અમારી રાજકુમારી સુરેખાના લગ્ન આપના રાજકુમાર લક્ષ્મણ સાથે નિર્ધાર્યા. અલ્યા ભાણા સાચું છે. હું કહું કે ખોટું હોય જ નહીં. અને હજી કઈક શું છે આ કાઉકા હજી આજા તું તો સુણી લેને છત્રપતિ રાઈ આજ્ઞા તે પાઈ નથી રે. તું તો સુણી લેને છત્રપતિ રાઈ આજ્ઞા તે પાઈ નથી રે. કોટાઈ લે ભરજે પાઈ આજ્ઞા હવે તારી નથી. તાજી કલમ એવું કરીને આવું લખ્યું છે. પણ મારા આનો કહેવાનો મતલબ તો અવળો છે કે કન્યા શાયરી પણ મને એવું લાગે કે આ બળભદ્રના નાના ભાઈ કૃષ્ણ એને મસ્કરી કરવાની ટેવ છે. હે આ તો હવે તો આપણા વૈવાહિક કહેવાય ને વૈવાહિક મસ્કરી આમાં લખ્યું હોય. હવે છે ને આપણે અત્યારે રાણીવાસને ભાનુમતીને બધાને સમાચાર તો આપણે આપવા જ પડશે. આજે આપણે બધાને કહી દઈએ આની તૈયારી કરીએ અને પછી બધાને વાત કરીએ. હાલે જાય હસ્તિનાપુરમાં
ખબર નહીં હોય હું હેમા આખા દ્વારકા ઘડી જાઉં આટલી તાકાત મારામાં છે હું મારા ગરુડને પહોંચે અને દુશ્મનની સાથે મોકલો હું માયાવી મારી માયાથી આ જંગલમાં રાજ કરું તાર આજુ થાકી ગયો છું તો આરામ કર કોણ માતુશ્રી આપ હા બેટા તારા કે તું હોતો છો નિરાતી તને નિંદા આવે છે નિરાતી તમે આટલી બધી કીધો અરે બેટા આપણો સંસ્કાર પર બધું છોડે હટાવી દીધું છે તો કીધું મારું સંગાર સંગાયું છે હા બેટા કોણ છે પાપી આત્મા કે જેનો કાળ એના ઘટોત્કચ પાસે બોલાવીને લાવ્યો છે બેટા તું સારી કરતી દુશ્મનોને ઘેરી રે હમણાં જ આવું છું અને એમનો વધ કરી અને તમારી પાસે આવું છું બરાબર જા બેટા સંકટ પડે ને મને યાદ કરજે ઓ અરે કોણ છે તુજ માત પિતા કાઈ હાલો કોણ છે તુજ માત તુજને તું બતાવે ઓ બીનો આલે હું કીધું ભાડું લેવા આ જંગલ આ ઘટોત્કચનું છે અને અહીંયા મારું રાજ ચાલી રહ્યું છે જો જીવ વાલો હોય તો પાછો ચાલો જા હું પણ તને એ જ કહેવા માંગુ છું કે આ જંગલ મારું છે જો તને જીવ વાલો હોય તો જ્યાંથી આવ્યો છો ત્યાં પાછો ચાલ્યો જા હું પણ તને એ જ કહું છું કે ચાલો જા તને તો મારા રાક્ષસો આ ચપટીમાં તોડી નાખશે અરે મરદ જો હોય ને મર્દાનગી જ હોય તો શા માટે સાવ રાક્ષસો તેમને ટીવી ખાવ
ઘરે જાય તો કુંતા માને હું શું જવાબ આપી? તારા પિતા આવશે તો મારું મોઢું શું બતાવીશ? મારા લાલ એક વખત તો હાથ ઉગાડ મારા દીકરા. અરે આ કોણ હશે? અમારા પાંડવ કુળનું નામ લઈને આ બાય રુદન કરે છે. આ કોઈ મારા પાંડવ કુળનું તો નહીં હોય ને? અરે મારા કઠોર પાસે આ કોઈ ઓળખાણ કાઢ્યા વગરનું વૃત કેવું છે? સાર હું એ બાઈને મળું. અરે કારણ કે જો મારા પાંડવ કુળનો કોણ છે એ જાણી લઉં. અરે આ તો સુભદ્રા છે બેની. એ બેની સુભદ્રા તમે તે રાણી હું તમારી અરે શું મરણ પામ્યો છે? ઓય ઓય આ શું થયું છે? આ મારા કટોર કસે ઓળખાણ નહીં કાઢી હોય, આ મારા કટોર કસે નહીં ખબર હોય, આ પાંડવ કોને એની શું જવાબ દેશો? કારણ કે અમારો લાલ પણ અત્યારે મૃત્યુ પામ્યો છે તો પાંડવ કોને શું મોઢો દેખાડશો? હાય 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 હાય. હે માતુશ્રી, હા બેટા, તમે આપણા દુશ્મનને મેં મરણને ઘાટ છોડાયો છે તો તમે એમના સાથી પર કલ્પાન શા માટે કરી રહ્યા છો? અરે બેટા કટુરગઢ, આ તે ઓળખાણ કાઢ્યા વગરનું આ યુદ્ધ કર્યું છે. આ કોઈ તારો દુશ્મન નથી, પણ તારો ભાઈ, તારો પાનદેવ અભિમન્યુ છે. શું કીધું? મારો નાનો ભાઈ હા, તારો અભિમન્યુ નાનો છે. ભાઈ. હા. અરે માતુશ્રી, મેં એને 10 વાર પૂછ્યું હતું કે તારા માતા પિતાનું નામ દે, પણ ભાઈ તો ભાઈ જેવો જ હોય ને. એને નામ ન દીધું અને મારી સાથે લડવા તૈયાર થયો. મારો ભાઈ મરણ પામ્યો છે. હા, બરાબર બોલ્યો. અરે રે બાંધવા શું થયું તને? મરણ છોડતા અરે રે બાંધવા શું થયું તને? ધરણ ખોડતા તરવીર નાડનું. આ ભાઈ રે વિનાની જોડ રે તૂટી, ભાઈ રે વિના હું જીવીશું કરું, ભાઈ રે વિના હું જીવીશું કરું. અરે બાંધવ અભિમન્યુ, હવે હું પાંડવ કુળમાં જઈ અને શું જવાબ આપીશ? બેસો માતા. બેઠો બેઠો. આવ્યો. એવો માનું છે શ્રી લે બેટા, અભિમન્યુ.
લે બે સુભદ્રા. આવો લાવો ચાલો બંધુ અભિમન્યુ આપણે દ્વારકા તરફ અરે માતુશ્રી અમે જ્યાં સુધી સુરેખાનું હરણ કરી ના આવે ત્યાં સુધી તમે આરામ કરો જેવી આપની આજ્ઞા અમે સુરેખાને લીધા વિના પાછા નહીં આવે